અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક એલોન મસ્ક વચ્ચે અત્યારે કોલ્ડ વોર ચાલી રહી છે. ત્યારે એલોન મસ્કે અચાનક સ્પેસ એક્સના ડ્રેગન અવકાશયાનને બંધ કરી દેવાની જાહેરાત કરી, જેનો ઉપયોગ નાસા અવકાશ યાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવા માટે થાય છે. મસ્કે એક્સ પર પોસ્ટ કરી હતી કે તાત્કાલિક પ્રભાવથી અમે ડ્રેગન પ્રોગ્રામ બંધ કરી રહ્યા છીએ. હવે સ્પેસ એક્સ રાજકીય દયાથી ચલાવવામાં નહીં આવે. જોકે ગણતરીના કલાકોમાં જ તેમણે પોતાનો આ નિર્ણય પાછો ખેંચી લીધો. મસ્કે યુટર્ન એટલા માટે લીધો કે એક્સ યુઝરે તેમની પોસ્ટ પર કમેન્ટ કરી કે તમને બંનેને શરમ આવવી જોઈએ, થોડા શાંત થાઓ અને થોડા દિવસ માટે એક પગલું પાછળ હટી જાઓ. ત્યારે મસ્કે વળતા જવાબમાં કહ્યું કે સારી સલાહ છે, ઠીક છે, અમે ડ્રેગનને બંધ નહીં કરીએ. ત્યારબાદ મસ્કે એક્સ પર ડ્રેગન અવકાશયાન અને યુએસ ધ્વજનો ફોટો શેર કરીને ટીમ અમેરિકા લખ્યું. મસ્ક અને ટ્રમ્પ વચ્ચે વિવાદનું કારણ બ્યુટીફુલ બિલ છે. ટ્રમ્પના બ્યુટીફુલ બિલનો મસ્કે ભારે વિરોધ કર્યો હતો. ત્યારે આ બંનેના સંબંધોની કડવાહટ અમેરિકામાં હજુ નવું શું લાવશે અને તેની દુનિયાના દેશોને કેટલી અસર થશે તે જોવાનું રહ્યું.